સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રોત કાવ્યની એક આગવી પરંપરા છે. સ્તુતિ કરવા માટેના સાધનરૂપ પદ્યોને સ્ત્રોત કહે છે. આવા સ્ત્રોતો ક્યારેક મુક્તકના રૂપે એકાદી સંખ્યામાં તો ક્યારેક 4, 5, 6, 7, 8 વગેરે શ્લોકોની સંખ્યામાં નિબદ્ધ હોય છે. સ્ત્રોત સાહિત્યમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આદિ શંકરાચાર્યએ રચેલા સ્ત્રોતોને પ્રાપ્ત થઈ છે. એમણે કેટલા સ્ત્રોતો રચેલા છે તે ચોક્કસ કહી શકાતું નથી. ઘણા સ્ત્રોતો એમના નામે પ્રસિદ્ધ થઈ ગયા છે. તેમના નામે પ્રસિદ્ધિ પામેલા આવા જ એક 8 શ્લોક ધરાવતા સ્ત્રોતમાંથી 5 શ્લોકો પસંદ કરીને અહીં પ્રસ્તુત કર્યા છે. જગદંબા ભવાનીની અહીં સ્તુતિ છે. સ્તુતિના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિનું અને અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે. અહીં વર્ણન છે તે પ્રમાણે આ સ્ત્રોતનું ગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધીઓ જેવા કે માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી કે પતિ પત્ની જેવા દુન્યાવી સંબંધોમાં જરાય રસ નથી. તેને મન તો આ ભવાની માં જ સર્વસ્વ છે. વળી શાસ્ત્ર, તપ અને તીર્થ, વ્રત કે ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડ તરફ પણ રુચિ નથી. તેને તો માત્ર પોતાની આ આરાધ્યા દેવી ભવાનીના શરણે રહેવાનું પસંદ છે. તેને પૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે મારી રક્ષા કરનાર તો મારી આ ભવાની માતા જ છે. સુંદર રીતે ગાઈ શકાતા આ સ્ત્રોત દ્વારા એ બોધ લેવાનો છે કે બાહ્ય કર્મકાંડ કરતા અનન્ય શ્રદ્ધા સાથે સાદાઈથી અને ગુણાત્મક જીવાતું જીવન વધારે મહત્વનું છે. આ રીતે જીવતા માણસની રક્ષા ભવાની માતા સદૈવ કરે છે. ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભર્તુયો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતિષ્ઠવમ ત્વમેકા ભવાની. આ શ્લોકમાં કહ્યું છે કે મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી ધંધો પણ નથી. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણું છે. તું એક જ મારી ગતિ છે. ન જાનામી દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામી તંત્રમ ન ચ સ્ત્રોત મંત્રમ ન જાનામી પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિષ્ઠવમ ત્વમેકા ભવાની. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હું દાન કરવાનું જાણતો નથી, હું ધ્યાન યોગ જાણતો નથી, હું તંત્ર જાણતો નથી, હું સ્ત્રોત અને મંત્ર જાણતો નથી, હું પૂજા જાણતો નથી અને હું ન્યાસ યોગ જાણતો નથી. હે ભવાની માં, તું જ મારું શરણું છે. તું એક જ મારું શરણું છે. ન જાનામી પુણ્યમ ન જાનામી તીર્થમ ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામી ભક્તિમ વ્રતમ વાપી માતઃ ગતિષ્ઠવમ ત્વમેકા ભવાની. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હું પુણ્યને જાણતો નથી, તીર્થયાત્રાને જાણતો નથી, મોક્ષને કે બ્રહ્મમાં લીન થવા અંગે ક્યારેય જાણતો નથી. હે માં, હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. હે ભવાની માં, તું જ મારું શરણું છે. તું એક જ મારું શરણું છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિષ્ઠવમ ત્વમેકા ભવાની. આ શ્લોકમાં કહ્યું છે કે હે શરણું આપનારી માં, વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર શત્રુઓની વચ્ચે અને જંગલમાં સદા મારી રક્ષા કર. હે ભવાની માં, તું જ મારું શરણું છે. તું એક જ મારી ગતિ છે. અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણદીનઃ સદા જાડ્ય વક્રતઃ વિપત્તો પ્રવિષ્ટઃ પ્રણષ્ટઃ સદા અહમ ગતિષ્ઠવમ ત્વમેકા ભવાની. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હે માં, હું સદા અનાથ, દરિદ્ર, ઘડપણ અને રોગથી યુક્ત, ખૂબ જ ક્ષીણ અને કંગાળ તથા મુખ પર જડતાવાળો, આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું. હે ભવાની માં, તું જ મારું શરણું છે. તું એક જ મારું શરણું છે.